નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમારો સ્વાગત છે। હવે મહારાષ્ટ્રનું જે એક સ્કૂલ છે રતનભાઈ દામિની, એમાં 6 ધોરણથી 10 ધોરણ લગીની વિદ્યાર્થીઓનો ભણે છે। જે એક એમાં 125 વિદ્યાર્થીનીઓ છે। એમાં એક દીકરીને પીરિયડ આવવાથી વોશરૂમ ગઈ હતી। હવે ત્યાં પાણીની અસુવિધાના લીધે એના હાથ ખૂનથી બગડેલા હતા। તે પાણીની અસુવિધાના લીધે એને દિવાલ ઉપર પહોંચી દીધા। દિવાલ ઉપર પહોંચ્યા પછી જ્યારે તે સ્કૂલના કર્મચારી અધિકારી જે લેડીઝ શિક્ષિકા હશે તે વોશરૂમ ગયા છે અને ત્યાં તેણે એ નિહાળ્યું છે અને એણે જોયા પછી 125 ને ઊભી રાખી દીધી બધેને લાઈનમાં અને ટોટલને એક એવો ઓર્ડર કર્યો કે ટોટલના કપડા ઉતરાવ્યા ચેક કરવા માટે કે પીરિયડ કોને આવ્યું છે। તો શું તમારા ઘરે બેન દીકરી નથી? ટોટલ કર્મચારી અધિકારીઓને કહેવા માંગુ છું કે આ જે માસિક ધર્મ છે તે તમારા બેન દીકરી છે એને હું નથી આવતા? તમારા ઘરે સુવિધાના લીધે તમને ખબર નથી પડતી। આ દીકરીને આ અચાનક આવવાથી આવી રીતનું થયું। ત્યાં તમારી સરકારની હોય કે સ્કૂલની અસુવિધાના લીધે એના હાથ બગડ્યા। જો તમારી પાસે પાણીની સુવિધા ના હોત, પાણીની સુવિધા જો હોત તો ઈ તમને ખબર પડે। અને દીકરી શું આવું કહે છે કોઈને? હે, વિચાર કરો, વિચાર। કાળા માથાના માનવી તમે આ બધી ધર્મની વાતો કરો છો અને સંસ્કારની વાતો કરો છો અને આવી રીતે એક દીકરીને બદનામ કરવા માટે થઈને તમારે 125 દીકરીને ઊભી કરવી પડે। હે, શરમ કરો, શરમ, મરી જાઓ, મરી। હે, આવી રીતે કોઈ પણ દીકરીને તમે બદનામ કરવા માટે 125 છોકરીને ઊભી કરી દીધી અને નગ્ન કરી। હે, તો તમને કોઈ લાજ શરમ નથી? આમ જનતાને હું કહેવા માંગુ છું કે આની માટે આ વિડીયો જોયા પછી તમારો અભિપ્રાય શું છે, તમારી વિચારધારા શું છે અને તે સ્કૂલ માટે તમે શું કહેવા માંગો છો? હે, આવી રીતે કરવાનું છે? વિચાર કરો તમે કે માનવતા મરી ચૂકી છે। હે, આવી રીતે એક તમે મંદિરોમાં જાઓ તો સોનાના મંદિર બને છે, સોનાના સત્તર ચડે છે, સોનાની ઉપર ઘુમટ બને છે અને સોનાના દરવાજા બને છે અને સ્કૂલમાં જાઓ તો પાણી ટપકતું હોય છે। જે આપણું ભવિષ્ય છે, જે આપણું સ્કૂલ શિક્ષણ એક આપણું ભવિષ્ય છે। હે, હવે એની હાલત તમે જો તો દર્દની તરીકે છે અત્યારે। હે, અને મંદિર જો તો સોનાના બને છે। આ ક્યાંનો ન્યાય છે? આ કેટલું કામ ચાલશે? હે, આપણે ભવિષ્યમાં શું કરશું? અત્યારે માણસો શિક્ષણના લીધે વૈજ્ઞાનિક સાયન્સ ભણી અને ચંદ્ર ઉપર અને અંતરિક્ષમાં જવા માંડ્યા છે। કેવી કેવી વિદેશ વાળા રોકેટો લોન્ચ કરે છે। જે મોબાઈલ છે એમાં કેટલા એપ્લિકેશન આ ભણતર વાળા દીકરાઓ દીકરીઓ જે વિદ્યાર્થીઓ છે તે એપ્લિકેશનો બનાવે છે, એપ્લિકેશન બનાવે છે। આ ગૂગલ છે, કોઈ યુટ્યુબ છે, આ ચેનલો બધી બનાવે છે। આ તમે વિચાર કરો, ભણ્યામાં દાણા જોવા કે જોવામાં ક્યાંય નથી બન્યું, કે અગરબત્તી દીવાબત્તી કરે નથી બન્યું। હે, આ વિજ્ઞાને લાઈટ જે બનાવી છે, સ્વિચ પાડો એટલે લાઈટ આવે। આ મોબાઈલમાં તમે 350 રિચાર્જ કરો એટલે તો તમારો મોબાઈલ ચાલુ થાય। તો ન્યાય કે એક દાણા નાખી દેવાય ને, ન્યાય કે એક દોરા બાંધી દેવાય। હો, અગરબત્તી કરીને મોબાઈલ આગળ બેસી જવાનું, હાલ ચાલુ થઈ જાય। શિક્ષણ સિવાય ભવિષ્ય તમારું નકામું છે, એ 100%। હા, ભણશો તો આગળ નીકળશો, બાકી દીવાબત્તી કરીએ કાંઈ મળશે નહીં। જેટલું તમે સંસ્કારની અને બહુ ધર્મની વાતો કરો છો, ધર્મને હું પણ માનું છું, ધર્મને હું પણ માનું છું, હું એના વિરોધમાં નથી જતો, પણ જે પાખંડ વચમાં આવેલું છે એને હું ધિક્કાર અને એનો કટ્ટર વિરોધ કરું છું। જે આમ જનતાને તમે અત્યારે માનો કે બેવકૂફ બનાવી અને ધર્મના નામમાં ડાયવર્ટ કરો છો, તો પેલા ક્યારે વિચાર્યું તમે મોટા મોટા માથા, મોટા મોટા નેતાઓ, મોટા મોટા ધર્મગુરુઓ આવી અને મોટી મોટી વાતો કરો, તમે કેમ કોઈ શિક્ષણ બારામાં નથી બોલતા? અવાજ કેમ નથી ઉપાડતા? જે મેન ધર્મનો મુદ્દો લઈને તમે આવી જાવ છો તો તમે એક સ્ટેજ ઉપર ચડીને ક્યારે એમ નથી કીધું કે ભાઈ અમારા ગામની સ્કૂલ આમ છે, ભારત દેશનું અત્યારે શિક્ષણ આખું
વિખરાવા મળ્યું છે, પ્રાઇવેટો વાળા અટાણે રાજ કરવા મળ્યા છે, તેની વિરુદ્ધમાં કેમ નથી બોલતા? હે, આ મારા દીકરા દીકરીની વાત તો છે જ, પણ આમ જનતા જે છે એના ભવિષ્ય, એના દીકરા દીકરીઓના ભવિષ્યની વાત છે કે તમારા દીકરા દીકરીઓ છે એને શું તમારે ભણવા નથી મોકલવા? તમારે આવી સ્કૂલમાં ભણવા છે? તમારે જે શિક્ષણ આવી રીતે ભાંગી તૂટી જશે તો તમે તમારા દીકરા દીકરીને કઈ રીતે ભણેશો? જે અત્યારના માનો ધર્મબારાના સંસ્કાર, તો આવી સ્કૂલોમાં આમ બને 125 છોકરીઓને નગ્ન કરી એક પીરિયડ ચેક કરવા માટે? હે, આ ક્યાં હદ સુધી વાત પહોંચી? એ તો તમે વિચાર કરો કે એક દીકરી 125 માંથી 124 ને કઈ નહોતું તો પછી એક દીકરીના લીધે 125 દીકરીને નગ્ન કરી ત્યાંની શિક્ષિકાએ. હું તો ભારત દેશને અને કાનૂનને એટલું કહેવા માંગુ છું કે આ બાબતે કડકના કડક સજા થવી જોઈએ અને ટોટલને સસ્પેન્ડ કરવા જોઈએ. હે, તમે વિચાર તો કરો, આ અત્યારે આ તમારા સંસ્કાર આવા શિક્ષકોના જે માનો દરજ્જો દેવામાં આવે છે કે શિક્ષક એક માનો દરજ્જો છે, જે દીકરાને ભણવા જે ઘરના સંસ્કાર આપે છે માં, અને હારામાં હારું જો પ્રગતિ સુધી પહોંચાડે છે એ શિક્ષણ, એને માં કહેવામાં આવે છે. અને તમે જ આવું કરો? તમે વિચાર કરો ભલામણા, આવી રીતે થોડું હોય? હે, અમથા તો તમે ગમે ત્યાં જોવો એટલે ગિનિસ બુકમાં નામ નોંધાય છે મંદિરોના કે ભારત દેશનું આ મંદિરમાં આટલા વર્ષની આટલી આવક છે, ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ. વિચાર તો કરો, એમાં ગિનિસમાં તો ભણતર કેમ નહીં ભારતનું? એ કેમ ગિનિસ બુકમાં નથી ને આવતું? એનું આવવું જોઈએ. હે, તમારા મંદિરોના ધર્મના ઠેકા લઈને બેઠા, એને બધે ગિનિસમાં જવું છે. આટલા પગ લગી વાળ આંબી જાય, દાઢીઓના વાળ વધારી નામ, એને ગિનિસ બુકમાં નામ આવવું છે. કારણ કે એમાં એક પેટર્ન થઈ ગઈ છે, કાંઈક નવીન કરો. વાળ વધારે બાપુ એટલે આવનારો બધા એમ કે બાપુના વાળ તો જો 12 ફૂટ છે, 15 ફૂટ છે, આટલા મીટર છે, આટલા મીટર. કાંઈ એને કામે નથી જવું, એને બીજો ધંધો થોડો વાળ જ વધારવા. હે, એને કોઈ દી આમ જનતાએ આવીને એમ આમ જનતાની સામે આવીને કોઈ દી એમ કેવું છે કે ભાઈ અમે જે કર્યું અમે અમારા આત્મા માટે થઈને અમે આજે ભગવાનનું નામ લઈએ છીએ, પણ મારા બાપૈયા તમે આમાં આવવાના નથી, તો તમે આ તમારા દીકરા દીકરીઓ છે કોઈ સ્વાર્થમાં સ્વાસ્થ્ય માટે વાત કરે, કોઈ મેડિકલ કોલેજો છે, કોઈ શિક્ષણ છે, કોઈ અટણને પરિસ્થિતિ કેમ પહોંચી વળવું ભવિષ્યની એને વાત કરવી જોઈએ કે શિક્ષણ બારામાં વાત કરવું જોઈએ. હે, આવડા એ જટાવાળા હોતે રાજકારણમાં કરી ગયા, એ વળી ચૂંટણીનો પ્રચાર કરે. ભાવા સાધુ અટણના જે છે એ ચૂંટણીનો પ્રચાર કરે અને રાજકારણીઓ છે એ ધર્મનો પ્રચાર કરે. બેયનો મહત્વ અને બેયનું એક જ ધ્યેય રૂપિયા. તો કઈ સંસદની અંદર થોડા ભગવા પહેરીને બેસી ગયા હોય? હે, અને કે હું કે અમે આમ જનતા માટે થઈને અમારા મા બાપને છોડી દીધા, અમારા આમ છોડી દીધા. તમુરો રૂપિયો એવડો આવે, વિમાનમાં ફરવા મળે એટલે તમે આવ્યા છો. તમે નાચ જાતના ઝઘડા કરવા માટે અંદર આવ્યા છો. તમારે શું છે પાર્લામેન્ટમાં જવાની જરૂર? તમારે એક માનો સંન્યાસી જ બની ગયા છો. તમારે કોઈ જાતનો મોહ ન હોવો જોઈએ, કપડેનો મોહ નો, ચપ્પલનો મોહ, રૂપિયાનો મોહ નો, હીરા ઝવેરાતનો મોહ ન હોવો જોઈએ. અને તમે એશો આરામની જિંદગી કાઢો છો. ભલા ખાલી ભગવા કપડા પહેરીને અને ભગવાને તમે લજવો છો. હે, આ સતના નામ ઉપર, સંતના નામ ઉપર તમે ધિક્કારશો તમારી જિંદગી, તમારું જીવન. જે તમે રાજકારણની અંદર જઈ અને તમે એમ કહો છો હું આ મુદ્દો, એટલે તમે જાતિવાદીના ઝઘડા કરાવવા વાળા છો. તમે થોડા કઈ ભારત દેશનું સારું વિચારો છો? તમે આ ભારત દેશની અત્યારે અર્થતંત્ર જે માનો ક્યાં પહોંચ્યું છે એના લીધે તમે આ રાજકારણમાં ગયા છો. હે, તો આવું ન હોવું જોઈએ. કાયદો આના માટે લાગુ પડવો જોઈએ અને એના સતના પારખા થવા જોઈએ. જય હિન્દ, જય ભારત.